नमस्कार विद्यार्थी मित्रों, हूँ चौधरी समीर आप सौનું स्वागत करूँ छूँ अपनी यूट्यूब चैनल तत्वज्ञान विथ समीर में। आ वीडियो ने लाइक करो, अपनी चैनल ने सब्सक्राइब करो और बाजूना बेल आइकन ने जरूर थी दबावो। निषेधवाचक विधान एटले शुं? तेनुं उदाहरण, प्रातीक रजूआत, रूप, सत्यता मूल्यनो नियम अने सत्यता कोष्टक समजावो। विद्यार्थी मित्रों, अगाउना विडियोज़नी अंदर आपणे ए समझी चूक्या छीए कि जे संयुक्त विधानो छे तेना 5 प्रकार छे। तेमांथी एक प्रकार छे निषेधवाचक विधान। तो आ जे निषेधवाचक विधान छे तेनो अर्थ, व्याख्या के लक्षण समझवा माटे आपणे केटलाक उदाहरण लई ए मुद्दाने विस्तारथी समझीए। અહીં જે ઉદાહરણ આપેલા છે તેની અંદર જે મૂળ વિધાન આપેલું છે તે મૂળ વિધાનનો પ્રથમ એક્ઝામ્પલની અંદર નથી શબ્દ વડે મૂળ વિધાનનો નિષેધ કરેલો છે। બીજા એક્ઝામ્પલની અંદર મૂળ વિધાનનો એમ નથી એ શબ્દ દ્વારા નિષેધ કરેલો છે। ત્રીજા એક્ઝામ્પલની અંદર મૂળ વિધાનનો એ વાત ખોટી છે એ શબ્દ દ્વારા નિષેધ કરેલો છે। ચોથા એક્ઝામ્પલની અંદર મૂળ વિધાન જે આપેલું છે તેનો એ વાત સાચી નથી એ શબ્દ દ્વારા નિષેધ કરેલો છે। અને છેલ્લા અને પાંચમા એક્ઝામ્પલની અંદર મૂળ વિધાનનો નહીં શબ્દ દ્વારા નિષેધ કરેલો છે। એટલે કે નિષેધવાચક વિધાનો જે આપેલા હોય તેમાં મૂળ વિધાનનો નિષેધ થાય છે। નથી, નહીં, એમ નથી, એ વાત ખોટી છે, એ વાત સાચી નથી, આવા શબ્દો દ્વારા મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવે છે। અને આ જ બાબત છે તેનો ઉલ્લેખ તેની વ્યાખ્યા કે અર્થની અંદર કરવાનો રહેશે। अर्थ जे संयुक्त विधान में नथी, नहीं जेवा शब्दों वडे मूळ विधाननो निषेध करवामां आव्यो होय ते संयुक्त विधान ने निषेधवाचक विधान कहे छे। हाल ज जे एक्जाम्पल आपणे समझ्या तेमां कह्युं तो ते प्रमाणे मूळ विधाननो निषेध थाय छे निषेधवाचक विधाननी अंदर। केवा शब्दों द्वारा? तो नथी, नहीं जेवा। अहीं दरेके दरेक शब्दों जे छे तेनो उल्लेख करी शकीशुं नहीं, एटले बधा शब्दोमांथी 2 शब्दोनो उल्लेख करेलो छे अने त्यारबाद जेवा ए शब्द मूकी दीधेलो छे। आनो अर्थ ए के नथी, नहीं, त्यारबाद ए वात खरी नथी, ए वात तथ्य नथी, ए वात साची नथी, ए वात खोटी छे, बधा शब्दों छे एनो उल्लेख आना द्वारा थई जाय छे। अने आ रीते आवा शब्दों द्वारा मूळ विधाननो निषेध जे संयुक्त विधान में करवामां आवेलो होय ते विधान ने कहेवाय निषेधवाचक विधान। हवे निषेधवाचक विधाननुं उदाहरण समझीए। नंबर 1, सूर्य शीतल नथी। अहीं मूळ विधान छे सूर्य शीतल छे। हवे सीधे सीधुं आ जे मूळ विधान छे अहीं मूकेलुं नथी पण ते आनी अंदर छुपायेलुं छे। तो आ जे मूळ विधान छे तेनो नथी शब्द द्वारा निषेध करवामां आवेलो होवाथी आ विधान छे ए निषेधवाचक विधान छे। ते ज रीते सूर्य शीतल छे ए वात खोटी छे। तो अहीं मूळ विधान थशे सूर्य शीतल छे अने तेनो ए वात खोटी छे ते शब्द द्वारा निषेध थयेलो छे। एटले आ बंने विधानो थया निषेधवाचक विधान। विद्यार्थी मित्रों, हवे निषेधवाचक विधानना रूपने समझीए। नथी, नहीं, ए वात खोटी छे वगैरे शब्दों माटे
નિષેધ પ્રતીકનો ઉપયોગ થાય છે. આપણે તાર્કિક કારકના પ્રકારનો મુદ્દો જે સમજ્યા હતા તેમાં જે કોષ્ટક બનાવેલું હતું તેની અંદર સમજી લીધું હતું કે નિષેધવાચક જે તાર્કિક કારક છે તેમાં નથી, નહીં, એ વાત ખોટી છે, એ વાતમાં તથ્ય નથી, એ વાત સાચી નથી, આવા બધા જે શબ્દો છે તેની માટે આ પ્રતીકનો ઉપયોગ થાય છે, જેને નિષેધ તરીકે ઓળખીએ છીએ. તો રૂપની અંદર આપણે આ પ્રતીકનો ઉપયોગ કરવો પડશે. તો નિષેધવાચક વિધાનનું રૂપ થશે નિષેધ સ્મોલ પી. અહીં કેપિટલ અક્ષર નહીં આવે, સ્મોલ અક્ષર આવશે. શા માટે? કેમ કે આ રજૂઆત રૂપની રજૂઆત છે અને રૂપની રજૂઆત હંમેશા વિધાનપરક પરિવર્તી દ્વારા થાય. અને વિધાનપરક પરિવર્તી એટલે એ થી ઝેડ સુધીના નાના અક્ષરો. એટલે એ થી ઝેડ સુધીના નાના અક્ષરોમાંથી અહીં સ્મોલ પીને લેવામાં આવ્યું છે. એટલે રૂપ થશે નિષેધ સ્મોલ પી. નિષેધનો ઉપયોગ થશે નથી, નહીં એ શબ્દ માટે, અને સ્મોલ પી એનો ઉપયોગ થશે કે જે વિધાન આપેલું છે એ વિધાનની રજૂઆત માટે. એટલે આના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય છે. હવે પ્રાતિક રજૂઆતનો મુદ્દો સમજીએ. પ્રાતિક રજૂઆત માટે જે વિધાન આપેલું છે કે જે ઉદાહરણ આપેલું છે, તો એક્ઝામ્પલની અંદર જે મૂળ વિધાન આપેલું છે એ મૂળ વિધાન માટે વિધાનપરક અચલ એટલે કે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવો પડશે. તો એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોમાંથી અહીં આપણે કેપિટલ એ લઈએ છીએ અને નથી, નહીં આવો જે શબ્દ આવશે તેની માટે નિષેધ લઈશું. તો પ્રાતિક રજૂઆત થશે નિષેધ કેપિટલ એ. નિષેધવાચક વિધાનનો સત્યતા મૂલ્યનો નિયમ. સત્યતા મૂલ્યનો નિયમ એટલે જે નિષેધવાચક વિધાન આપેલું હોય તે નિષેધવાચક વિધાન સત્ય છે કે પછી તે અસત્ય છે તે નક્કી કરવું હોય તેની માટેનો નિયમ. એટલે કે આ નિયમ વડે કોઈ પણ નિષેધવાચક વિધાન આપેલું હોય તે સત્ય છે કે અસત્ય તે આપણે કહી શકીશું. હવે તે નિયમ સમજી લઈએ. જે સંયુક્ત વિધાન નિષેધ સ્મોલ પી એ રૂપમાં રજૂ થયેલું હોય, આ નિષેધવાચક વિધાન છે અને દરેક વિધાનો તેના રૂપમાં જ રજૂ થયેલા હોય છે. તો નિષેધવાચક વિધાનનું રૂપ આના પહેલાંના મુદ્દામાં જોઈ લીધું છે, નિષેધ સ્મોલ પી છે. તો આ નિષેધ સ્મોલ પી છે એ રૂપમાં નિષેધવાચક વિધાન રજૂ થયેલું હોય છે, જેમાં સ્મોલ પીના સ્થાને આવેલું મૂળ વિધાન સત્ય હોય તો તેનું નિષેધવાચક વિધાન અસત્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે સ્મોલ પી એ વિધાનપરક પરિવર્તી છે અને વિધાનપરક પરિવર્તી છે તેના સ્થાને હંમેશા મૂકી શકાય છે વિધાન. એટલે પીના સ્થાને એક વિધાન આવશે. તો પીના સ્થાને આવેલું જે મૂળ વિધાન છે એ જો સત્ય હોય તો પછી તેનું નિષેધવાચક વિધાન અસત્ય બને છે અને પીના સ્થાને આવેલું મૂળ વિધાન જો અસત્ય હોય તો તેનું નિષેધવાચક વિધાન સત્ય બની જાય છે. નિષેધવાચક વિધાનનું સત્યતા કોષ્ટક. હવે અહીં સત્યતા કોષ્ટક તૈયાર આપેલું છે, પણ વિદ્યાર્થી મિત્રો સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવું તે આપણે શીખી લઈએ. કોઈ પણ વિધાનનું સત્યતા કોષ્ટક બનાવવું હોય તો હંમેશા તેના રૂપનું કોષ્ટક બનાવવું પડે. તો નિષેધવાચક વિધાનનું રૂપ છે નિષેધ સ્મોલ પી. શા માટે રૂપ માટેનું કોષ્ટક બનાવવું પડે? તો એ વાત પણ સમજી લઈએ કે રૂપની અંદર જે પરિવર્તી આપેલા હોય છે તેના સ્થાને મૂકવામાં આવે છે વિધાન. તો આ જે રૂપ છે એની સ્થાને જેમ જેમ વિધાનો બદલતા જઈએ તેમ તેમ આપણને અનેક નિષેધવાચક વિધાનો મળશે અને તે દરેક નિષેધવાચક વિધાન માટે ઉપયોગમાં લઈ શકાય
તેવું સત્યતા કોષ્ટક બનાવવું હોય તો તેના રૂપનું કોષ્ટક બનાવવું પડે, જેથી કરીને રૂપમાંથી મળેલા બધા વિધાનો માટે આ કોષ્ટક ઉપયોગી થઈ શકે. તો હવે નિષેધ સ્મોલ પી તે રૂપનું સત્યતા કોષ્ટક બનાવીએ તો સૌ પ્રથમ જે મૂળ વિધાન આપેલું હોય તેનો સત્યતા કોષ્ટકની અંદર સ્તંભ બનાવીએ. તો નંબર 1 આપીએ. સ્તંભ એટલે ઊભા સ્તંભ હોય છે અને આડી હરોળ હોય છે. તો સૌ પ્રથમ સ્મોલ પી આપેલું છે તેનો સ્તંભ બનાવીએ. સૌ પ્રથમ સ્તંભ સાદા વિધાનો માટેના બનાવવાના કે જેની અંદર તાર્કિક કારક આગળ કે પાછળ આપેલા જ ન હોય. તો અહીં પીની આગળ કે પાછળ કોઈ તાર્કિક કારક નથી. ત્યારબાદ બીજો સ્તંભ બનાવવાનો સંયુક્ત વિધાન માટેનો કે જેમાં એક તાર્કિક કારક હોય. તો અહીં પીની આગળ એક તાર્કિક કારક નિષેધ આપેલું છે. તો અહીં લખીએ નિષેધ પી. હવે આડી હરોળ બનાવવી છે. તો હરોળ બનાવવા માટેનું સૂત્ર છે 2n, જ્યાં nનો અર્થ થાય સાદા વિધાનોની સંખ્યા. તો અહીં nની જગ્યાએ સાદા વિધાનો જેટલા હોય એટલી સંખ્યા લખી દેવાની રહેશે. તો રૂપની અંદર જોઈએ તો સાદું વિધાન સ્મોલ પીના સ્થાને એક જ વિધાન આવશે. તેથી અહીં 2ની થશે 1 અને 2ની 1 બરાબર 2 એટલે હરોળ થશે 2. તો અહીં 2 હરોળ બનાવી દઈએ, નંબર 1 અને નંબર 2. હવે અહીં જે સ્તંભ આપેલા છે તેની અંદર પ્રથમ સ્તંભ છે તેમાં ટી અને એફની ગોઠવણી કરવાની છે. જ્યાં આગળ એક પણ તાર્કિક કારક ન આપેલું હોય એ સાદા વિધાન માટેના સ્તંભમાં ટી એફની ગોઠવણી કરીશું. કેવી રીતે? તો જેટલી હરોળ આપેલી હોય તેના અડધા કરવાના. સૌ પ્રથમ એટલા ટી મૂકવાના, પછી એટલા એફ મૂકવાના. તો 2ના અડધા થાય 1. તો સૌ પ્રથમ મૂકીએ 1 ટી પછી 1 એફ. હવે જ્યાં આગળ તાર્કિક કારક આપેલું હોય તે સ્તંભમાં તેના સત્યતા મૂલ્યનો નિયમ લાગુ પાડીશું. તો નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે હમણાં જ સમજી ગયા કે જો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધવાચક વિધાન અસત્ય, અને મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધવાચક વિધાન સત્ય. એટલે કે ટી બરાબર એફ અને એફ બરાબર ટી. હવે આ નિયમ જ્યાં લાગુ પાડતા હોઈએ ત્યાં આગળ નીચે તેનો નિર્દેશ કરવાનો રહેશે. તો અહીં પીનો સ્તંભ છે તેનો નંબર લખીશું. તો પીના સ્તંભનો નંબર છે 1. તો અહીં લખીશું 1 અને જે સત્યતા મૂલ્યનો નિયમ લાગુ પાડવાનો હોય તેને બાજુમાં કૌંસની અંદર લખીશું નિષેધ. તો આનો અર્થ એ થયો કે 1 નંબરમાં જ્યાં ટી આપેલું છે તેની સામે એફ મૂકવાનું અને એફ આપેલું છે તેની સામે ટી મૂકવાનું. તો 1 નંબરમાં આપેલું છે અહીં ટી, તો તેની સામે મૂકીએ એફ, અને એફ આપેલું છે તો તેની સામે મૂકીએ ટી. તો આ થઈ ગયું નિષેધવાચક વિધાનનો સત્યતા કોષ્ટક. હવે આ જે સત્યતા કોષ્ટક છે તેને વ્યવસ્થિત રીતે આપણે બનાવેલું છે તે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તૈયાર છે સત્યતા કોષ્ટક. તો આ રીતે આપણે નિષેધવાચક વિધાનનું સત્યતા કોષ્ટક બનાવી શકીએ છીએ. તો આ રીતે અહીં આ મુદ્દો આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.